નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના સાંગલા ગામમાં શ્રી બાબા રામદેવ પીરની મૂર્તિનું પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય સંત શ્રી રાજેન્દ્રગીરી મહારાજ જેથી ગામના સત વચનો અને પ્રેરણાથી આ શુભ કાર્ય કરવામાં આવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમસ્ત હિન્દુ સમાજની તમામ જ્ઞાતિ અને સમાજના લોકો કોઈપણ ભેદભાવ વગર જોડાયા હતા. તેમજ યજ્ઞ, મૂર્તિ સ્થાપના તેમજ શિખર પૂજનમાં હિન્દુ સમાજના ભાઈ બહેનો પણ જોડાયા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય દાતા અને સામાજિક સમરસતા પ્રાંત ટોળી સદસ્ય ડોક્ટર ગિરધરભાઈ પટેલની અથાગ મહેનત અને તેમના સહકારથી આ શક્ય બન્યું હતું. સાંગલા ગામના સરપંચ રમેશભાઈ ચૌધરી, ઘેમરભાઈ ગાડરિયા, કનૈયાલાલ શિમાળી, શામળભાઈ પરેચા, ગોરધનપુરી ગોસ્વામી, નારાયણભાઈ વાલ્મીકી, વશામભાઈ રૂપાવટ, ખેમાજી ઠાકોર, ગુલાબચંદ મેવાડા સાથે ગામની દીકરીઓને તેમના પરિવાર સાથે બોલાવી હતી. તમામ લોકોએ હર્ષોલ્લાસ સાથે જોડાઈને બાબા રામદેવ પીરના વરઘોડામાં ઉત્સાહભેર ડીજેના તાલે નાચી આ મહોત્સવને દીપાવ્યો હતો. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના બનાસકાંઠા વિભાગ મંત્રી બાબુભાઈ ચડોખિયા અને સામાજિક સમરસતા પ્રાંત ટોળી સદસ્ય પ્રકાશભાઈ ધારવા ઉપસ્થિત રહ્યા હતા. બાબુભાઈ ચડોખિયાએ હિન્દુ સમાજમાંથી નાતજાતના ભેદભાવ દૂર કરવા માટે અપીલ કરી હતી અને આવા કાર્યોની ખૂબ પ્રશંસા કરી હતી. પ્રકાશભાઈ ધારવાએ વ્યસનો છોડવા, શિક્ષિત બનવા અને હિન્દુ સમાજને એકજૂથ થવા જણાવ્યું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડોક્ટર ગિરધરભાઈ પટેલ, ડોક્ટર પી.એલ. દેસાઈ, ડોક્ટર હિતેન્દ્ર ભાવસાર અને અનેક નામી અનામી મહાનુભાવો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠાનું મુખ્ય આકર્ષણ અને પ્રતિભા પરમ પૂજ્ય રાજેન્દ્રગીરી મહારાજ દ્વારા આજથી આશરે 50 વર્ષ પહેલા મહાદેવ મંદિરની સ્થાપના કરી હતી. તેમની પ્રેરણાથી આજે આ મંદિરમાં પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને આ ગામને હિન્દુ ગામ, સમરસ ગામ બનાવ્યું હતું. વધુમાં હાલ તેઓ 100 વર્ષની આસપાસની ઉંમરે હોવા છતાં જોમ જુસ્સા સાથે નાતજાતના ભેદભાવ દૂર કરવા અને એકજૂથ થવા જણાવ્યું હતું.